જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, આજે આપણે બનાવશું પપૈયાની પૂરણપોળી। તેના માટે આપણે પપૈયું લીધું છે, ચણાનો લોટ લીધો છે, ઘી છે, કાજુ છે, બદામ છે ને એલચી છે। તમે આવી પૂરણપોળી ક્યાંય જોઈ નહીં હોય। મોસ્ટલી બધાય ચણાના દાળની કે તુવેરના દાળની જ બનાવતા હોઈએ છીએ। આપણે જ અલગ રીતે બનાવશું પૂરણપોળી। તો આપણે એક મિક્સી બાઉલ લેશું, એમાં આપણે પપૈયું નાખી અને એને પીસી લેશું। હવે આપણું પપૈયું પીસીને રેડી છે, તો આપણે એક કઢાઈ લેશું, એની ઉપર અડધી ચમચી જેટલું જ આપણે ઘી નાખવાનું। ઘી આપણે ઓગળી જાય એટલે એમાં આપણે હવે પપૈયાનો જે પલ્પ રેડી કર્યો હતો એ લેશું। મેં તમને એમાં માપ નથી બતાવ્યું। પહેલાં ચણાનો લોટ લેશું, પહેલાં આપણે ચણાનો લોટ શેકી લેવાનો। એમાં ચણાના લોટને આપણે ધીમા તાપે જ શેકવાનો છે, જરાય આપણે એને ફૂલ ગેસે શેકવાનો નથી, એકદમ ધીમા તાપે આપણે થવા દેશું એને। આમાં આપણે ઘી વધારે નથી નાખવાનું, ઘી વધારે નાખશું તો પૂરણપોળી આપણી સારી નહીં બને, એટલે આપણા ઘી આમાં થોડુંક જ લેવાનું, વધારે નાખશો જ નહીં ઘી। મેં આમાં તમને માપ બતાવ્યું નથી, પણ આપણે જે પલ્પ થયો હોય એનાથી જ આપણે અડધું જ આપણે ચણાનો લોટ લેવાનો છે। હવે આપણો આ ચણાનો લોટ શેકાઈ ગયો છે, તો હવે આપણે એમાં પપૈયાનું પલ્પ નાખશું। જો મેં આમાં માપ લીધું છે કે આ જે માપથી મેં પપૈયાનો પલ્પ લીધો છે એ માપથી જ આપણે ચણાનો લોટ લેશું, એટલે અડધી વાટકી જ આપણે ચણાનો લોટ લેવાનો છે। હવે આપણે આને બી આપણે ધીમા ગેસે જ કરશું, કારણ કે નહીંતર નીચે બેસી જશે। આ તમને ખાવામાં બી એવી સરસ લાગશે। આ તમે એકવાર બનાવશો તો બી તમને મજા આવશે, બીજી વાર બનાવવાનું બી મન થશે, એવી સરસ બને છે। આ તમે યુટ્યુબમાં ક્યાંય બી નહીં જોઈ હોય। હવે આપણે જે પપૈયાનું લીધું હતું એ જ માપથી આપણે અડધું જ ખાંડ નાખશું। આમાં તમારે તમારે વધારે ગળ્યું જોઈતી હોય તો તમે વધારે થોડી ખાંડ નાખી શકો છો। આમાં પપૈયામાં બી સ્વીટનેસ હોય છે, તો આપણે એ પ્રમાણે ખાંડ લીધી છે, પણ તમારે હજી વધારે ગળ્યું જોઈતું હોય તો તમે નાખી શકો છો। અમારા ઘરમાં વધારે ગળ્યું નથી ખવાતું, એટલે મેં ઓછી નાખી છે ખાંડ। આમાં થોડા ઘણા લમ્સ રહી ગયા હશે તો બી તમે હલાવશો તો એમાં થઈ જશે બરાબર, એટલે ટેન્શન લેવાની જરૂર ન હોય। આ અમારા ઘરમાં અમે તો અવારનવાર બનાવીએ જ છીએ, અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે। આ રીતે તમે કોઈ બી ફ્રૂટનું બી આ રીતે બનાવી શકો છો। જરા બી આને ઘાય કરવાની જ નહીં, ધીમા ગેસે જ આપણે કરશું। જો હજી આપણું થયું નથી, હજી આપણે એની એકદમ ગોળી વળે ત્યાં સુધી કરવાનું છે। હું તમને બતાવીશ કેવી રીતે થયું ચેક કરવા માટે। આપણે આને સતત હલાવતા જ રહેશું, જરા બી છોડશું જ નહીં એને। જરા બી આપણે છોડી દઈશું તો તરત જ નીચે બેસી જશે। જો હવે આપણું આ થઈ ગયું છે, આવી રીતે તવીથો રાખીને બી તમે જોઈ શકો છો। તવીથો આવી રીતે ઊભો રહી જાય તો સમજી લેવાનું થઈ ગયું છે। જો એવી રીતે બી તમને ના ખ્યાલ આવે તો તમે આવી રીતે ગોળી વાળીને બી જોઈ શકો છો। જો હવે આપણું આ રેડી થઈ ગયું છે, તો હવે એમાં આપણે એલચી પાવડર,
અને કાજુ બદામ જે લીધા હતા એનો પાવડર કરીને મેં નાખ્યો છે. જો આખા ટુકડા નાખશું તો આપણે વણવામાં નહીં ફાવે, એટલે આપણે એનો પાવડર કરીને જ લેવાનો. હવે આને આપણે મિક્સ કરી લેશું. પછી થોડી એમાં શાઇનિંગ આવે એટલે 1 થી 2 બૂંદ જેટલું જ આપણે ઘી નાખવાનું છે. વધારે ઘી નહીં નાખીએ આપણે, એટલે એમાં સરસ શાઇનિંગ આવી જશે અને સ્મૂથ થઈ જશે. જો આપણું આ રેડી છે. હવે આપણે એને 5 થી 7 મિનિટ માટે ઠંડુ કરવા રાખશું. જો આપણું આ ઠંડુ થઈને રેડી છે, હવે એમાંથી આપણે 4 પૂરણપોળી બનશે, એટલે આપણે એમાં 4 લુવા કર્યા છે. એક સરખા આપણે ગોળા એના વાળી લેશું. હવે આપણે રોટલીનો જે લોટ બાંધ્યો હતો એમાંથી આપણે એક લુવો લેશું અને એને આપણે વણી લેશું. નાની જ વણવાની. પછી એમાં આપણે જે પપૈયાનો જે ગોળો વાળેલો હતો એને અંદર મૂકી અને પાછું આપણે ફોલ્ડ કરી લેશું અને એને વણી લેશું. હવે આપણે નવરાત્રિ આવે છે તો તમે આ માતાજીને બી ભોગ લગાવી શકો છો બનાવીને. આ મેં મોટી બનાવી છે, પણ તમે આમાં નાની બી બનાવી શકો છો. હવે આપણે આને ગરમ તવા ઉપર નાખી દેવાની. મેં આને કોરી જ શેકી છે, પણ તમે આમાં ઘીમાં બી તમે એને શેકી શકો છો. આપણે જે રીતે થેપલા પરોઠાને ઘીમાં શેકીએ છીએ એ રીતે આમાં ઉપર ઘી રેડીને બી તમે શેકી શકો છો. જો આપણે એક બાજુ પલટાવી નાખી છે, હવે આપણે બીજી બાજુ બી પલટાવીને જો આપણે પૂરણપોળી બી કેવી ફૂલી છે. આ મેં આવી રીતે પપૈયામાંથી ચણાના લોટથી નાખીને તમને બતાવી છે, પણ તમારે આને ફરાળની રૂપે બી પૂરણપોળી બનાવી હોય તો મને કોમેન્ટ કરીને કહેજો, તો હું એવી રીતે બી તમને બતાવીશ. હવે આપણી આ પૂરણપોળી રેડી છે, તો ઉપરથી આપણે ઘી લગાવી ને એને સર્વિંગ પ્લેટમાં લીધી છે અને બાજુમાં બી આપણે ઘી લીધું છે. જો આપણી કેવી સરસ પૂરણપોળી રેડી છે. चैनल को लाइक करें और सब्सक्राइब करें। धन्यवाद।